વેલકમ બેક। તો લોકોની સુરક્ષા કરતા પોલીસ કર્મીને જ મારી નાખવાની ધમકી મળી છે। જૂનાગઢના હેડ કોન્સ્ટેબલ ડી.કે. ગઢવીને મારી નાખવાની ધમકી મળી। માલદે મેણશી ચાંદેરાએ હેડ કોન્સ્ટેબલને ધમકી આપી। અગાઉ તાલુકા પોલીસ સ્ટેશનના એક ગુનામાં આરોપી વિરુદ્ધ ડી.કે. ગઢવીએ ફરિયાદ નોંધાવી હતી, જેને લઈને આરોપીએ રેન્જ આઈજી ઓફિસમાં ફોન કરી તેને રૂબરૂ જઈ હત્યાની ધમકી આપી। માલદે મેણશી ચાંદેરા સામે કોન્સ્ટેબલે ફરિયાદ નોંધાવી। વાત મહેસાણામાં બનાવટી બોરવેલનું કૌભાંડ સામે આવ્યું છે। પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભીએ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખ્યો છે। મહેસાણા તારંગા અંબાજી રેલવે લાઇનમાં બનાવટી બોરવેલ કૌભાંડનો સાંસદે પર્દાફાશ કર્યો। રેલવે લાઇનમાં જમીન સંપાદનમાં ખોટા બોરવેલ દર્શાવાયાનો આક્ષેપ છે। જમીનમાં 10 થી 20 ફૂટ પાઇપ નાખી સંપાદનમાં બોરવેલ બતાવાયા। ખોટા બોરવેલ બતાવી કેટલાક લોકોએ અધિકારીઓ સાથે મિલીભગત કરી હોવાનો સાંસદે આક્ષેપ કર્યો છે। અધિકારીઓની મિલીભગતથી ખોટી રીતે આર્થિક સહાય મેળવી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। અમદાવાદમાં વરસાદ પડે અને રસ્તા પર ભૂવા ન પડે તો નવાઈ કહેવાય। વરસાદની સાથે અમદાવાદમાં વિકાસ જાણે કે ખાડે ગયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે પારસનગર વિસ્તારમાં ભૂવો પડવાના કારણે 7 દિવસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગણેશોત્સવમાં લોકોએ કહ્યું કે વિઘ્નહર્તા હવે આ વિઘ્નમાંથી બચાવે તો સારું। 7 દિવસ પહેલા અહીં ભૂવો પડતા ચિક્કાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે। સ્થાનિકોનું કહેવું છે કે ભૂવો પડ્યો ત્યારે તંત્રનું ધ્યાન દોર્યું હતું, પરંતુ સમયસર કામ શરૂ ન થવાના કારણે નાનો ભૂવો બહાકાય સ્વરૂપમાં પરિણમ્યો। તેના કારણે આખરે લોકોના કકડાટ વચ્ચે 2 દિવસ પહેલા તંત્ર દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું। વધુમાં લોકોનો એ પણ આક્ષેપ છે કે ધારાસભ્ય જીતુ ભગતને રજૂઆત કરવા છતાં વાત ન સાંભળાતા કે તહેવારોના સમયમાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો હવે આ મેટ્રો સિટી ભૂવાવાદમાંથી અમદાવાદ ફરી ક્યારે બને છે તે જોવું રહ્યું। ભૂવાને કારણે અત્યારે રાત દિવસ પરેશાની છે। ટ્રાફિક એટલો થઈ જાય છે, વચ્ચે BRTS રોડ છે, એટલે મોટા વાહનોને જવામાં બહુ તકલીફ છે। અમે અહીંયા ગોકુલ એપાર્ટમેન્ટમાં જ રહીએ છીએ। 1 મિનિટ થાય રસ્તો ક્રોસ કરતા વ્હીકલ સાથે, 2 વ્હીલરમાં કે 4 વ્હીલરમાં, પણ અત્યારે ઓછામાં ઓછી 15 થી 20 મિનિટ અમારી થઈ જાય છે અને એટલા હેરાન પરેશાન છે। ભૂવો નાનો હતો પણ એ લોકોએ ધ્યાન ના આપ્યું, એને કારણે આ ભૂવો આટલો મોટો થઈ ગયો છે। છેલ્લા અઠવાડિયાથી આ ભૂવો પડ્યો છે, પણ લગભગ મને આગળના ક્રોસિંગથી અને અહીંયા મારા એપાર્ટમેન્ટ સુધી આવતા મને લગભગ 15 થી 20 મિનિટ થઈ જાય છે। આપણા જે અહીંયાના ધારાસભ્ય છે જીતુભાઈ ભગત, એમણે છેલ્લા 4-5 દિવસથી કામગીરી કરવામાં આવી નથી। હવે છેલ્લા 2 દિવસથી કામગીરી કરવામાં આવી છે અને તમે અહીંયાથી પારસનગરથી ટેલિફોન એક્સચેન્જ સુધી રોડ જોશો તો આખા રોડ ખરાબ થઈ ગયા છે। મેગા સિટીથી મેટ્રો સિટી તરફ આગળ વધી રહેલા અમદાવાદની સૌથી મોટી સમસ્યા ચોમાસું છે। ચોમાસા દરમિયાન અમદાવાદ શહેરના રોડ રસ્તા તો ખરાબ થઈ જાય છે, પરંતુ ભૂવા પડવાનો જે સિલસિલો છે તે યથાવત રહે છે। અમદાવાદના પારસનગર વિસ્તારની અંદર છેલ્લા 7 દિવસથી લોકો ટ્રાફિકને કારણે પરેશાન છે। એમાં પણ ગણેશ ચતુર્થીનો અવસર છે અને ગણેશ ચતુર્થીના અવસરે રજાના માહોલ વચ્ચે લોકોએ ટ્રાફિક સહન કરવાનો વારો આવી રહ્યો છે, જેની પાછળનું કારણ છે આ ભૂવો। આપ જોઈ રહ્યા છો બરોબર રસ્તા ઉપર પારસનગર વિસ્તારની અંદર ભૂવો પડતા ટ્રાફિકની સમસ્યા એ પ્રકારે વકરી છે કે અહીંથી પસાર થતા લોકો છે ત્રાહિમામ પુકારી રહ્યા છે। કારણ છેલ્લા 7 દિવસથી આ પ્રકારનો સિલસિલો યથાવત છે। અત્યારે તો સવારનો સમય આપ જોઈ રહ્યા છો, પરંતુ સાંજના સમયે અહીં સૌથી વધારે ચિક્કાર ટ્રાફિક થાય છે। લોકોને ખાસ કરીને આ જગ્યાઓ પર અડધો કલાક ઊભું રહેવું પડે તેવી પરેશાની થઈ રહી છે, જેની પાછળનું કારણ આ ભૂવો છે। છેલ્લા 7 દિવસથી ભૂવાનું સમારકામ સમયસર ન થવાને કારણે શહેરીજનો પરેશાન થતા જોવા મળી રહ્યા છે। અમદાવાદ શહેરની હાલત ખસ્તા થઈ રહી છે અને એમાં પણ તહેવારનો સમય છે, ગણેશ ચતુર્થીનો અવસર છે, રજાનો માહોલ છે। એક સ્થળેથી બીજા સ્થળે સંબંધીના ઘરે જવું હોય તો પણ આ ભૂવો હાલ પારસનગર વિસ્તારમાં લોકોને પરેશાન કરતો જોવા મળી રહ્યો છે। છેલ્લા 7 દિવસથી કામ પૂર્ણ ન થયું હોવાને કારણે હવે સવાલ એ થઈ રહ્યો છે કે આખરે આ કામ ક્યારે પૂર્ણ થશે। કેમેરામેન નિલેશ સોસા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।
વરસાદ બાદ મોરબી શહેરના અનેક વિસ્તારોમાં ગંદકીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તખતસિંહજી રોડ પર ગંદકીના કારણે વેપારીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે। પાણીના નિકાલની પૂરતી વ્યવસ્થા ન હોવાના કારણે ભરાયેલા પાણીમાં માખી મચ્છરનો ઉપદ્રવ રહે છે। ગ્રાહકોને કિચડમાંથી પસાર થઈ દુકાનોમાં આવવું પડે છે, જેને લઈને વેપારીઓ પરેશાન થઈ રહ્યા છે। અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ સમસ્યાનું નિરાકરણ ન આવતા વેપારીઓએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। કે વરસાદ આવે તો એ લોકો ટેન્કર મોકલી દે, ટેન્કર મોકલીને પાછું પાણી ખેંચાવી લે, તો પાછો અડધો ઇંચ વરસાદ આવે તો પાછી પોઝિશન જે હતી એ નહીં થાય। તો અને ગાંધી ચોકથી ઠેઠ આખા તખ્તસિંહજી રોડ ઉપર પાણી ગોઠણ સુમાળા સમાઈ જાય છે, ગોઠણ અમારા ડૂબી જાય એટલું પાણી ઘસાઈ જાય, દુકાનમાં પાણી ઘૂસી જાય છે। અમે ગુરુવાર સુધીનો બુધવાર સુધીનો અમે ગુરુવારે નગરપાલિકામાં હલ્લાબોલ કરશું અને પ્રશ્નનો સોલ્વ કરશું। તમામ વેપારીઓને અને મોરબીની જનતાને સાથે રાખીને અમે સામાજિક કાર્યકરો આ પ્રશ્ન સોલ્વ કરશું। તો હાલ સમાચારોમાં બસ આટલું જ। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર। ચમોલીમાં મલારી રાષ્ટ્રીય રાજમાર્ગ પર રોડ પર ભૂસ્ખલન ઘટનાને લઈને કલાકો સુધી વાહન વ્યવહાર બંધ રહ્યો। વરસાદ બાદ ફરી એક વખત પહાડનો એક ભાગ તૂટ્યો, પહાડનો કાટમાળ રોડ પર ભરાઈ જતા લોકો અટવાયા। મોરબીમાં લાતી પ્લોટ નજીક બિસ્માર રસ્તામાં મહિલા ચાલકો પડ્યા, મોપેડ સવાર મહિલાઓ ખાડાને કારણે રોડ પર પડી, વાહન પર સવાર 3 મહિલા રોડ પર પટકાઈ, અકસ્માતના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે। દ્વારકામાં રેલવે સ્ટેશન રોડ પરથી મોબાઈલ અને રોકડની ચોરી, શાકભાજી લેવા ગયેલી મહિલાની નજર ચૂકવીને ચોરીને આપ્યો અંજામ, ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે। મોરબી જિલ્લાના અલગ અલગ 3 વિસ્તારોમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, ઘર, મંદિર અને વાહનોમાંથી ચોરી, 3 અલગ અલગ ઘટના સીસીટીવીમાં કેદ। મોરબીમાં ગોકુલધામ અપાર્ટમેન્ટ બુકાનીધારીઓ ફ્લેટના દરવાજા ફંફોડતા સીસીટીવીમાં કેદ, વાંકાનેરના ઢુવા નજીક ડીઝલ ચોરીના સીસીટીવી આવ્યા સામે। વોરા સમાજના પવિત્ર ધામમાંથી પરચૂરણ ભરેલી પેટીની ચોરી। ભાવનગરમાં સિંહ પરિવાર લટાર મારવા નીકળ્યો, ગારિયાધાર નજીકના ભોરિંગડા ટીમડી રોડ પર એક સાથે 4 સિંહણ સહિત 6 બાળ સિંહો રોડ પર આંટાફેરા કરતા દેખાયા। અંબાજીના ભાદરવી પૂનમના મેળાની તૈયારી વચ્ચે રીંછના આંટાફેરા, ગબ્બર નજીક 21 દિવસમાં 4 વખત રીંછ દેખાતા ફફડાટ, છેલ્લા 21 દિવસમાં ગબ્બર નજીક 4 વખત રીંછ દેખાયો। જૂનાગઢ શહેરના રસ્તા પર દેખાયો મગર, જાંજરડા રોડ પર સોસાયટીમાં મગર ઘૂસતા નાસભાગ, સ્થાનિકોએ મગરનું કર્યું રેસ્ક્યુ। સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ભારે બફારા બાદ વીજ પડી, ગોરડકા, મેરિયાણા, ખડસલીમાં વરસાદ, ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી, રસ્તા પર પાણી વહેતા થયા। ચિત્તોડગઢ જિલ્લામાં વાછરડું પાણીના પ્રવાહમાં તણાયું, વાછરડાને બચાવવા જતા પશુપાલકનું મોત, સિવિલ ડિફેન્સની ટીમે ઘટના સ્થળે પહોંચી પશુપાલકના મૃતદેહને કાઢ્યો બહાર। દોસામાં સતત વરસાદના કારણે રસ્તો ધોવાયો, ગુમાનપુરાથી બહારવંડા સુધીનો 20 ફૂટ રોડ ધોવાઈ ગયો, રસ્તો ધોવાતા વાહન વ્યવહાર બંધ। રાજસ્થાનના જયપુરમાં મેઘરાજાએ કરી તોફાની બેટિંગ, ધોધમાર વરસાદ થતા અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી, કેટલાક વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા, રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। ઉત્તરાખંડના પચવાદુન વિસ્તારમાં ભારે વરસાદ બાદ નદી નાળાઓ થયા ઓવરફ્લો, વિકાસનગરના શિમલા બાયપાસ વિસ્તારમાં નદીના પટમાં પાણી ભરાયા, લોકોને નદી પાર કરવામાં ભારે મુશ્કેલી। માઉન્ટ આબુમાં સતત વરસાદથી વાતાવરણ બન્યું આહલાદક, નક્કી તળાવનો અદ્ભુત નજારો જોવા પ્રવાસીઓ ઉમટ્યા, માઉન્ટ આબુના લોકોમાં પણ ખુશીની લહેર જોવા મળી। રાજસ્થાન જિલ્લામાં સતત વરસાદના કારણે જળાશયો છલકાયા, લોકોની સલામતીને લઈ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ એલર્ટ મોડમાં, લોકોને પોતાનો જીવ જોખમમાં ન મૂકવા અપાઈ સલાહ। રાજસ્થાનના ટોંક જિલ્લામાં સતત વરસાદ શરૂ, બિસલપુર ડેમમાં પાણીની આવક 4.30 મીટરે પહોંચી, ડેમમાં પાણીની સપાટી વધતા બનાસ નદીમાં છોડવામાં આવી રહ્યું છે પાણી। રાજસ્થાનના અજમેરમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તાર થયા જળબંબાકાર, અજમેરના આકાશી દ્રશ્યો આવ્યા સામે। ઉદયપુરમાં ગણેશ ચતુર્થીના પાવન પર્વ પર ફતેસાગર તળાવના દરવાજા ખોલ્યા, ઓવરફ્લો ડેમની પૂજા કરી 4 દરવાજા 6 ઇંચ ખોલ્યા, ફતેસાગર તળાવના દરવાજા ખોલાતા સ્થાનિકો અને પ્રવાસીઓમાં આનંદ, પૂરની સંભાવનાને લઈને નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરાયા।
ઉત્તરકાશીમાં ભારે વરસાદને લઈ ગંગોત્રી યમનોત્રી હાઈવે કરાયો હતો બંધ. BRO અને NSPWD દ્વારા કાટમાળ હટાવી ખોલવામાં આવ્યો હાઈવે. તંત્ર દ્વારા હાઈવે ખોલાતા મુસાફરોને મળી મોટી રાહત. વડોદરાના શેરકી રાણિયા તલાવડી પાસેના રોડનું પુરાણ ધોવાયું. રોડ નીચે ધોવાણથી વાહન ચાલકોને અકસ્માતની ચિંતા. કોન્ટ્રાક્ટરની બેદરકારીનો ભોગ બની રહ્યા છે વાહન ચાલકો. ગુંડલ માર્કેટિંગ યાર્ડમાં પ્રતિબંધિત ચાઇનીઝ લસણ આવતા વેપારીઓએ નોંધાવ્યો વિરોધ. સત્તાધીશો અને વેપારીઓએ લસણની હરાજી ન કરી હોવાનું સામે આવ્યું. સત્તાધીશોએ કૃષિ મંત્રી અને CMને પત્ર લખીને ચાઇનીઝ લસણની આવક અંગે રજૂઆત કરી. અમદાવાદમાં તહેવાર ટાણે લોકો ભૂવાથી પરેશાન. પારસનગર વિસ્તારમાં છેલ્લા 7 દિવસથી થાય છે ટ્રાફિક જામ. રોડ વચ્ચે પડેલા ભૂવાએ તંત્રની બેદરકારી બતાવી 2 દિવસ પહેલા શરૂ કરાયું હતું સમારકામ. અમદાવાદના પારસનગરમાં 500 મીટરમાં બીજો ભૂવો. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ભૂવો પડ્યો છતાં કોઈ કામગીરી નહીં. ભૂવો પડતા બંને બાજુ પતરા મારી રોડ બંધ કરી દેવાતા સ્થાનિકો પરેશાન. મહેસાણામાં રેલવે લાઇનમાં જમીન સંપાદનમાં ખોટા બોરવેલ દર્શાવાયાનો આક્ષેપ. જમીનમાં 10 થી 20 ફૂટ પાઇપ નાખીને સંપાદનમાં બોરવેલ બતાવાયા. કેટલાક લોકોએ અધિકારીઓ સાથે મિલીભગત કરી હોવાનો સાંસદનો આક્ષેપ. પાટણના સાંસદે રેલવે મંત્રીને પત્ર લખ્યો. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા ખોટી રીતે કોલેજને માન્યતા અંગે કાર્યવાહી. ગડીના રાજપુરની કોલેજને ફટકારી ક્લોઝર નોટિસ. કાગળ પર ચાલતી શ્રેય ફાઉન્ડેશન કોલેજ સસ્પેન્ડ કરાયા. તપાસ કમિટીના અહેવાલ બાદ કાર્યવાહી. મહુવાના થોરાડા ગામ નજીક રોજકી ડેમ ઓવરફ્લો. ઉપરવાસમાં પડેલા સારા વરસાદને લઈને ડેમ ઓવરફ્લો. રોજકી ડેમ નજીકના 10 ગામને કરાયા એલર્ટ. 5 દિવસ રાજ્યમાં મધ્યમ વરસાદની આગાહી. બિકાનેરથી પસાર થતા મોન્સૂન ટ્રફના કારણે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. રાજ્યમાં સામાન્ય વરસાદ કરતાં 51% વધુ વરસાદ નોંધાયો. આવતીકાલથી વરસાદનું જોર ઘટવાની હવામાન વિભાગની આગાહી. ગુજરાતના મહાનગરોમાં ડેન્ગ્યુનો કહેર. અમદાવાદમાં 3 બાળકી અને સુરતમાં પરિણીતાને ભરખી ગયો ડેન્ગ્યુ. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ઠેર ઠેર બીમારીના ખાટલા. હોસ્પિટલોમાં દર્દીઓની લાગી લાંબી કતારો. શાકભાજી બાદ ખાદ્ય તેલના ભાવમાં પણ વધારો. સિંગતેલમાં 60 અને કપાસિયા તેલના ભાવમાં 70 રૂપિયાનો વધારો. મિલરોને પિલાણયુક્ત મગફળી ન મળતા થયો ભાવ વધારો. આણંદના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના વિરામ બાદ પણ પાણી નથી ઓસર્યા. પેટલાદ તાલુકાના અનેક ગામના ખેતરોમાં ભરાયા પાણી. ડાંગરના પાક પર વરસાદી પાણી ફરી વળતા ધરતીપુત્રોને નુકસાન. ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી. વડોદરામાં પૂરને લઈને મહારાજા સમરજીતસિંહ ગાયકવાડનું નિવેદન. શહેરમાં આ છેલ્લું પૂર હોવાની પ્રાર્થના કરી. સરકાર અને વડોદરા તંત્ર ત્વરિત પગલાં લે તેવી અપીલ કરી. માનવ સર્જિત ઘટના હોય તો માનવે જ ઉકેલ લાવવો પડશે. પાટણ જિલ્લામાં અવિરત વરસાદથી ખેતરો પાણીથી તરબોળ. આફતરૂપી વરસાદથી સમી ગામના ખેડૂતોને ભારે નુકસાન. ખેડૂતોએ કરેલી મહેનત અને ખર્ચ પર પાણી ફરી વળ્યું. પૂરના પાણીથી ધોવાયેલા પાકને લઈને ખેડૂતોમાં ચિંતા. ખેડૂતોએ તાત્કાલિક પાક નુકસાનનો સર્વે કરી વળતર ચૂકવવાની માંગ કરી. સમી સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ખેતી પાકને નુકસાન. આણંદના બોરસદના બદલપુર ગામમાં હજુ પણ ભરાયેલા છે પાણી. 10 દિવસ વીતવા છતાં નથી ઓસર્યા વરસાદી પાણી. ગામના મુખ્ય માર્ગો ઉપર હજુ પણ 1.5 ફૂટ પાણી. રસ્તા પર પાણી. વિદ્યાર્થીઓને સ્કૂલે જવામાં પડી રહી છે હાલાકી. બનાસકાંઠા જિલ્લામાં વરસાદ બાદ લોકોને ભારે હાલાકી. ડીસામાં ભારે વરસાદથી રસ્તા પાણીમાં ગરકાવ. વરસાદી પાણી ભરાતા ખેતરોથી ગામમાં જવામાં હાલાકી. રસ્તા બંધ થતા વિદ્યાર્થીઓ અને પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા. કંસારી ગામમાં રસ્તા પર વરસાદી પાણી ભરાયા. પાણી ભરાતા હોસ્પિટલ જવાનો રસ્તો પણ હાલ બંધ. લોકો ટીચણસમાં પાણીમાંથી પસાર થવા મજબૂર. પાકો રસ્તો બનાવી પાણી નિકાલનો કાયમી ઉકેલ કરવા ગ્રામજનોની માંગ. ઉત્તર ગુજરાતમાં વરસાદના વિરામ બાદ પણ હાલ બેહાલ. સાબરકાંઠા, બનાસકાંઠામાં ખેતરો બેટમાં ફેરવાયા. વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોને ભારે નુકસાન. ગુજરાતમાં સિઝનનો 121.48% વરસાદ. સૌથી વધુ કચ્છમાં 183.32%, તો સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 105.15% વરસાદ. રાજ્યના 26 જિલ્લામાં 100%થી વધુ વરસાદ. 7 જિલ્લામાં 76 થી 100% વરસાદ નોંધાયો. ગુજરાતના તમામ જિલ્લામાં 75%થી વધુ વરસાદ. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં 100%થી વધુ. કચ્છ જિલ્લામાં સૌથી વધુ 183.32% વરસાદ. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં પડેલા ભારે વરસાદે મચાવી તબાહી. આંધ્રપ્રદેશમાં 20 વર્ષનું સૌથી વિનાશક પૂર. 2 લાખથી વધુ લોકો થયા બેઘર. ભારે વરસાદના લીધે બુડામેરુ નદીનો પાળો તૂટ્યો. વિજયવાડામાં સૈન્ય તૈનાત.
આંધ્રપ્રદેશના વિજયવાડામાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં જળબંબાકાર. પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવા તંત્ર કામે લાગ્યું. અનેક વિસ્તારમાં સરકારે ખોરાક અને પાણી પુરવઠાનું વિતરણ શરૂ કર્યું. બિહારમાં બગાહાથી ગંડક નદીના જળસ્તરમાં વધારો. હાલમાં ગંડક નદીમાંથી છોડવામાં આવી રહ્યું છે 1,80,000 ક્યુસેક પાણી. ગંડક નદીના જળસ્તર વધતા સંસાધન વિભાગની ટીમને એલર્ટ કરાઈ. રાજસ્થાનના અજમેરમાં જામ્યો વરસાદી માહોલ. ભારે વરસાદ બાદ અનાસાગર ચોપાટી અને હાથી બાદ જયપુર રોડ પર ભરાયા પાણી. વાહન ચાલકોને અવરજવરમાં હાલાકી. અજમેર શહેરમાં ભારે વરસાદ બાદ અનાસાગરની સ્કેપ ચેનલમાંથી છોડવામાં આવી રહ્યું છે પાણી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની